સમાચાર મળી આવ્યા છે ગાંધીનગરથી। જી હા, ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર જ્વેલબેન વસરાએ જણાવ્યું છે કે મંદિરો પાડવાની જે પેરવી કરાઈ રહી છે એની જગ્યાએ સરકારે તેમના આકાઓ દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણ કે જે બંગલા, મોલ, રેસ્ટોરન્ટ સહિતના દબાણો દૂર કરવા જોઈએ। આમ જોવા જઈએ તો અડધું ગાંધીનગર બિનકાયદેસર છે। પહેલા એવા લોકોને નોટિસ આપો। ભાજપે હિન્દુત્વના નામે તો મત માંગ્યા છે, હવે મંદિરો તોડવા માંગે છે। આજે અમે તમામ મંદિરોની મુલાકાત લઈ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરીશું। મળશું અને એમની સાથે ચર્ચા કરીશું કે ભાઈ તમને નોટિસ મળી છે, કેવી રીતે નોટિસ મળી છે। બસ એ આજના કાર્યક્રમમાં તો બસ અમને માહિતી મળી છે કે ભાઈ આવી રીતે મંદિરો પાડવામાં આવી રહ્યા છે અને નોટિસો આપી છે, તો અમે લોકો ત્યાં જઈએ છીએ, જે મંદિરો છે એમના મહંતને મળશું અને એમની સાથે ચર્ચા કરીશું કે ભાઈ તમને નોટિસ મળી છે, કેવી રીતે નોટિસ મળી છે। બસ એ આજનો અમારો પ્રોગ્રામ છે।